આવી છે તમને એ રીતે તમે પ્રેક્ટિસ કરતા હશો। આજે આપણે 10 થાટ વિશે ચર્ચા કરવાના છે, એટલે વિડીયોને ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો અને એ પ્રકારે તમે પ્રેક્ટિસ પણ કરજો, બરાબર। એટલે હાર્મોનિયમ શીખવા માટે તમને ખૂબ જ મદદરૂપ થશે। તો ચલો આ જે 10 થાટ છે એમની ટૂંકમાં ચર્ચા કરીએ। તો સંગીતના આધારભૂત 7 શુદ્ધ સ્વરો, 4 કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વર મળીને કુલ 12 સ્વર થાય છે। અને આ 12 સ્વરો થઈને 10 રચનાઓ થાય છે, જેને આપણે ભાતખંડે પદ્ધતિના 10 થાટ કહીએ છીએ, બરાબર। સંગીત ઉપયોગી અવાજમાંથી સારેગામાપધનિના જે સમૂહ તૈયાર થાય છે તેને આપણે સંસ્કૃતમાં મેલ તરીકે ઓળખીએ છીએ। પંડિત વેંકટમુખીએ ગણિતના આધાર પર 72 મેલને સાબિત કર્યા છે અને ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં મેલને જ થાટ કહે છે અને એ જ થાટમાંથી રાગ ઉત્પન્ન થાય છે। પંડિત ભાતખંડેજીએ 10 થાટોની સરળ પદ્ધતિ પ્રસિદ્ધ કરી હતી, બરાબર। એટલે આ થાટ ક્યાંથી ઉત્પન્ન થયા એના વિશે આપણે ચર્ચા કરી અને સંગીતની અંદર ટોટલ કેટલા થાટ છે એ આપણે સૌ જાણીએ છીએ। એ પ્રેક્ટિસ કરજો, હાર્મોનિયમ શીખવા માટે ખૂબ જ ઉપયોગી છે। પંડિત ભાતખંડેજીના થાટ માટેના અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે, એ આપણે જોઈ લઈએ। થાટ 7 સ્વરોના સંપૂર્ણ હોવો જરૂરી છે। તે થાટ માટે આરોહ અવરોહની જરૂર નથી, પરંતુ થાટના સ્વર સારેગામાપધનિના ક્રમમાં હોવા જરૂરી છે। થાટને માધુર્ય, રંજકતા, વાદી, સંવાદી, વર્જ સ્વર વગેરેની જરૂર હોતી નથી। થાટ ગાવાની કોઈ પ્રથા પણ નથી, આપણે માત્ર પ્રેક્ટિસ કરીશું હાર્મોનિયમ ઉપર। જે પ્રેક્ટિસ આપણી ફિંગર પ્રેક્ટિસ માટે ખૂબ જ ઉપયોગી થશે, એટલે ફ્લેક્સિબિલિટી આવશે, સાથે સાથે આપણને અલગ અલગ જે સ્વરો છે એમનો અવાજની પ્રેક્ટિસ પણ થશે। એટલે થાટની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે। 10 થાટના નામથી ઉત્પન્ન થયેલા રાગને જે તે થાટનું નામ આપવામાં આવ્યું છે। ઉદાહરણ તરીકે કાફી થાટમાંથી રાગ કાફી એ મૂળ રાગ એટલે કે જનક રાગ ઉત્પન્ન થાય